તો હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ કે તમે પણ બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો આજે આપણે વ્લોગમાં તમને રેસીપી બતાવવાના છીએ, ને રેસીપીમાં તો મતલબ આપણે બનાવવાના છીએ આજે મંચુરિયન. તો મંચુરિયન માટે આપણે કેટલી વસ્તુ લીધી છે એ બધી તમે જોઈ શકો છો. આ બધા કોબીસ છે, પછી મરચાં ને એવું બધું લીધું છે, અને બાકી ઘણી બધી વસ્તુ છે. આ સોસ ને એવું બધું મગાવી લીધું છે. ને હવે આપણે બધી વસ્તુ એક પછી એક તમને બતાવતા જશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. તો તમને ખબર જ હશે કે કોઈ પણ નવી વસ્તુ બનાવવાની હોય તો આપણે જ બનાવવાની. તો જો આ બધી વસ્તુ આપણી પાસે આવી ગઈ ને આપણે હવે તમે કોબી ને એવું બધું જોઈ શકો. મમ્મી છે ને બધી હેલ્પ કરે. આપણે કોબી ને બધું ખમણવાનું ચાલુ કરી નાખીએ. એટલે આપણે કોબી ખમણી નાખીએ બધી. પછી બાકીને આગળ તમને એક પછી એક પ્રોસેસ બતાવતા જાય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ફાઇનલી એક આપણે કોબીનો આ દડો હતો એક શીર કરી નાખી. એટલું થયું. આ તમે જોઈ શકો કેટલી બધી કોબી છે. એટલે આખું બધું કરવાનું છે. ફાઇનલી છેલ્લે તમને બતાવું કેટલી કોબી થાય છે. બાકીની તો ઘણી બધી વસ્તુ છે એ બધી ભેગી કરેલી. પછી ત્યાં ઘણી ભૂલાતી છે એ બધી યાદ કરીને લેવી પડશે. વિડીયોમાં તમે છેલ્લે સુધી બના રહેજો. લાઇક ન કર્યો વિડીયોને તો લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે મંચુરિયનમાં હું વસ્તુ જો હે એ બધી વસ્તુ આપણે એક પછી એક ભેગી કરી લીધી. અને ભૂલાતી હોય પછી તમને એવું લાગશે તો વિડીયોમાં બતાવી દીધું. હું જોઈએ પહેલાં તમને બતાવી દઉં. તો પહેલાં તો આપણે લઈ લીધી છે કોબી. પછી આ છે સોયા સોસ. પછી આ છે મંચુરિયનનો મસાલો છે સબ્રસનો. પછી આદુ છે. પછી લીલા કાંદા, મરચાં, પછી લસણ ને ગાજર. આટલી વસ્તુ છે. અને બાકીની તો બધી વસ્તુ હજી તો તમને એવું લાગશે ને ભૂલાતી હશે, મિસ થતી હશે તો તમને વિડીયોમાં બતાવવામાં આવશે. ને કોબીને આપણે આવી રીતે ખમણી લેવાની છે. તો હાલો આપણે કોબીને પહેલાં ખમણી લઈએ. એટલે મિત્રો આપણે કોબી હતી એ બધી ખમણાઈ ગઈ. હા તમે જોઈ શકો કોબી ખમણાઈને આવી થઈ ગઈ. ને હવે આપણે વારો છે ગાજરનો. આપણે હવે ગાજર ખમણી નાખીએ. હવે આ ગાજર છે અને આમાં મિક્સ જ ખમણવાના છે, કેમ કે બધું મિક્સ જ કરવાનું હોય. મતલબ મને પછી એક તમને પ્રોસેસ બતાવશું. હવે પહેલાં ગાજર ખમણી નાખીએ. આપણે ફાઇનલી ગાજરને પણ આમાં કાથરોટમાં આપણે કોબીજ ભેગું ઓલું કરી નાખ્યું છે, ખમણી નાખ્યું છે. હવે મમ્મી આ બધું સાઈડમાં જો આ મશીન છે નાનું એવું, એમાં મરચાં હવે એક ઝીણા મિક્સર થાય છે. અને આ લસણ છે, પછી આ આદુ છે, આ બધું ઝીણું ખમણી નાખ્યું છે. અને આ મરચાં ખમણવાનું ચાલુ છે. જે તને બેગ રાખ્યા છે આપણે વઘાર માટે. તમે જોયું અહીંયા તો શિમલા મિર્ચ મળે નહીં, પણ મતલબમાં આપણે મોટા મરચાં હતા એ લાવ્યા છે એ પ્રમાણે દેશમાંથી. આ રીતે કંઈક મસાલો તૈયાર થાય. રસોડામાં અત્યારે તો જો બે એવું ગમતું નથી, એવું થઈ ગયો ગંદવાળો. પણ હવે આપણે કાંઈ વાંધો નહીં. કોબીજ ને ગાજર હતું એમાં થોડુંક મીઠું પણ નાખી દીધું. મીઠું આપણે એટલા માટે નાખ્યું કે ભાઈ જે કોબીજમાં પાણી હોય ને ગાજરમાં ને છૂટું પડી જાય ને થોડીક સૂકી, મતલબમાં તો બહુ ઢીલો લોટ ન થાય એટલા માટે થઈને પાણી છૂટું પડી જાય ને એટલા માટે મીઠું નાખ્યું છે આપણે. મીઠું નાખીને હવે 10-15 મિનિટ માટે મૂકી દઈએ સાઈડમાં. તો ફાઇનલી 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આમાંથી પાણી કાઢી લઈએ. તો આમાં તો પાણી કાઢવું જ પડશે, એના માટે હાથનો જ ઉપયોગ કરવો પડશે. એટલે પહેલાં આવી રીતે પાણી કાઢી લઈએ. બધું તમે જોઈ શકો કેટલું બધું પાણી નીકળે. જો એટલું પાણી હોય તો લોટ હાવ ઢીલો થઈ જાય. એટલા માટે આમાં આપણે કાઢતા જાવું. જોઈ શકો આમાં પાણી કાઢીને બધી કોબીમાંથી આપણે પહેલાં પાણી કાઢી નાખીશું. તો આપણે પાણી જે કાઢ્યું હતું એ બધી કોબીજને અને ગાજરને લઈ લીધું છે કાથરોટમાં ફરીથી. કેમ કે આપણે હવે બનાવવાનું છે જે મંચુરિયમની ગોળી હોય એના માટેનો લોટ. તો આપણે પહેલાં એમાં મરચાં જે છે એ કટકી કરેલું મરચું નાખી દઈશું. પછી એમાં થોડુંક આપણે આ લસણ છે એ નાખી દઈશું. અને બાકીનું થોડુંક છે આપણે રાખશું વઘાર કરવા માટે. તો થોડુંક લસણ નાખી દઈશું. હવે થોડુંક આદું નાખી દઈશું એમાં, અને થોડુંક વઘાર માટે રાખશું આપણે આદું. આ થોડા પાંદડા છે, આ લીલા લસણના પાંદડા છે, અને આ લીલી ડુંગળીના પાંદડા છે, એ થોડાક નાખી દેવું આપણે. હવે આમાં આ તમને દેખાતો છે મરી મસાલો છે એ આપણે નાખી દઈએ થોડો. અને હવે એમાં નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું.
મીઠું થોડુંક ઓછું જ નાખવાનું, કેમ કે આપણે પહેલાં જે પાણી કાઢ્યું ત્યારે જે નાખ્યું હતું મીઠું એમાં થોડું ઘણું શોષણ થયું હોય તો મીઠું ઓછું જ નાખવાનું છે. આમાં આપણે કલર થોડોક લાવવા માટે થઈને લાલ મરચું નાખશું. જે લસણ ને ફલાવાળું હોય એ નાખી દઈએ પહેલાં, થોડું એ થોડુંક નાખી દઈએ. મરચું નખાઈ ગયું છે. આમાં આપણે નાખવાનો છે થોડોક મેંદો. મેંદો આપણે થોડોક જ નાખવાનો. મેંદો નાખી દીધો છે. હવે આમાં આ સ્ટાર્ચ આપણે બટેટાની જે વેફરને બનાવીએ એમાંથી કલેક્ટ કરેલું છે એ થોડુંક એવું જ નાખવાનું છે જેથી કરીને બેટર સારું બને. અને હવે આમાં નાખશું આપણે આ થોડોક મંચુરિયન ગ્રેવીનો મસાલો છે એ થોડોક નાખી દઈશું અંદર. હવે આને કરશું આપણે મિક્સ. અત્યારે આપણે પાણી જરાય નથી નાખવાનું, પાણી આપણે જરૂર પડે ત્યારે જ નાખવાનું થાય, ઘટે એમ હોય તો જ. એટલે આપણે પહેલાં આને કરી નાખીએ મિક્સ. તો આ આપણે મંચુરિયનની ગોળી બનાવવા માટેનો પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. અને હવે આપણે અહીંયા ચૂલો ચાલુ છે. હવે એને પરફેક્ટ કરીને આપણે હવે તળવાની છે ગોળીને. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગોળી હવે તળી નાખીએ અને તમને બતાવીએ કઈ રીતની ગોળી થાય છે ને ક્યાં સુધી તળવાની છે. તો ફાઇનલી ચૂલો હળગી ગયો અને હવે આપણે આમાં તેલ નાખી દઈશું. ફૂંક મેરીમાં ઉડ્યું આપણે નાખી દેવાનું છે એમાં તેલ. મિત્રો તેલ આવી ગયું છે. હવે આપણે ભજીયાની જેમ આને આપણે ગોળી બનાવીને મૂકી દઈશું આમાં એક પછી એક. જો ગોળીઓ તળાય છે આમાં તેલમાં. ને હવે આપણે બતાવીએ કઈ રીતની તળાય છે. તો આપણે ગોળી જે બનાવવા નાખી હતી જો આ તળાવા આ રીતની તળાય છે. રાતી થઈ તાલી કરવાની હોય, તમે જોઈ શકો આ રીતની ગોળીઓ તળાય છે. એટલે તમને બતાવીએ, શાખીને બતાવીએ કઈ રીતની છે કેવી છે. તો આપણે ફાઇનલી તળાઈ ગયા પેલો ઘાટ. જોઈ શકો આ રીતની થઈ છે મંચુરિયનની ગોળીઓ. જોઈ શકો કેવી ક્રન્ચી થઈ ગઈ છે ગોળીઓ. તો આવી રીતે બધી ગોળીઓ આપણે પહેલા તળી લઈએ અને પછી તમને વઘાર કરીએ એ બતાવી દઈએ. રેડી? તો વિડીયોમાં અંત સુધી બના રહેજો ને વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. હવે આ તળાઈ ગયો છે ઘાણીને આપણે ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું. જે થોડું ઘણું મીઠું મીઠું કાંઈ ઓછું થતું હોય તો પછી આપણે નાખી દઈએ. ઓકે જ બન્યું છે. મીઠું મીઠું કાંઈ ઓછું થતું નથી. આપણે માપ પ્રમાણે એટલે જ નાખ્યું હતું એટલે કાંઈ પ્રોબ્લેમ તો નથી. તો કાંઈ વાંધો નહીં, આ તળાઈ જાય પછી તમને બતાવીએ. મંચુરિયન બનાવવામાં વાર તો ન લાગે, પણ મતલબ આજે આપણે ગોળીઓ તળીએ ને તળાવવામાં બહુ વાર લાગે, કેમ કે બધી કાચી સબ્જી હોય ને એટલે એને પાકવામાં વાર લાગી જાય. એટલે આપણે ધીમે ધીમે કરીને બધી ગોળીઓ તળી નાખીએ પહેલાં. તો આપણે મિત્રો તમે જોઈ શકો ગોળીઓ હતી એ બધી તળાઈ ગઈ છે તેલમાં ફાઇનલી, અને એટલી ગોળી બની ગઈ છે. અને વઘાર માટે થઈને આપણે કોબી પણ આવી લચ્છેદાર સુધારેલી છે. આવી લાંબી લાંબી લચ્છેદાર જ કોબી સુધારવાની, જેથી કરીને મંચુરિયન પણ દેખાવામાં સારું લાગે. અને આ મસાલો છે એને આપણે ગ્રેવી માટેનું પાણી આવે એ બનાવવું પડે. તો
એ મસાલાનો ઉપયોગ આપણે જો આમાં કરેલો છે. આપણે પહેલાં પાણી લઈ લીધેલું છે ને પલાળવા મૂકી દીધો તો પહેલાં પાણીમાં આપણે મસાલો નાખી મિક્સ કરવાનું છે. તો આપણે આ કોર્નફ્લોર બધા નાખીએ દુકાનવાળા. આપણે આ સ્ટાર્ચ પડ્યું છે આપણી પાસે, જે બટેટાનું જે ઉબલેક વધે એ છે, વેફર બનાવી એમાંથી વધે એ થોડુંક નાખી દઈએ આમાં, અને એને પણ સરખી રીતે મિક્સ કરી દઈએ. અને થોડીક ખાંડ પણ આપણે એમાં એડ કરી દઈશું, જેથી કરીને તીખાશ હોય થોડી દૂર થાય. તો થોડીક ખાંડ આપણે નાખી દઈએ અને કરી નાખીએ અને મિક્સ ઓગળી જાય એટલા માટે. અને આ રીતે આપણે ઓગાળી નાખશું, મિક્સ કરી નાખશું. તો ઓગળે ત્યાં સુધીમાં આપણે મંચુરિયન વઘારી નાખીએ. અને તેલ પણ થઈ ગયું છે. તો હવે એમાં આદુ ને લસણ ને જે બધું હતું એ નાખી દઈએ. પહેલાં તો આપણે લસણ નાખીએ, અને તેલ આવી ગયું છે ફૂલ, એટલે થોડીક સ્પીડ રાખવી પડશે. આ એ સૂકું લસણ હતું, આ લીલું લસણ આપણે ઓલું કર્યું હતું એ છે. પછી આ આદુ છે, અને થોડી વાર મિક્સ કરી નાખશું. પછી મરચાં જે સુધારેલા હતા શિમલા ટાઈપના લાંબા લાંબા એ મરચાં નાખી દેવું. મરચાં થઈ જાય પછી આપણે નાખી દઈશું એમાં ડુંગળી, લીલી ડુંગળી છે, અને આ છે એના પાંદડા, તમે જોઈ શકો, એ પણ આપણે નાખી દઈશું. અને હવે કરી નાખશું એમાં મિક્સ. આપણે જે ગ્રેવી બનાવવાની હોય મંચુરિયન માટેની, એમાં આ મસાલો એનો તૈયાર થઈ ગયો છે. હવે એમાં નાખશું આપણે જ્યાં લચ્છેદાર કોબી સુધારી હતી એ. એ બધું હવે આપણે એને સારી રીતે પાકવા દેવાનું છે. તો એમાં મસાલામાં તો આપણે મીઠું એડ કરીશું પહેલાં થોડુંક. મીઠું એડ થઈ ગયા પછી એમાં આપણે વિનેગર બધા નાખે દુકાને, પણ આપણે વિનેગર નહીં, આપણે નેચરલી જ આપણે લીંબુનો રસ નાખવાનો છે આમાં. અને ટોમેટો કેચઅપની જગ્યાએ આપણે નાખવાનું છે ટમેટાની પ્યુરી, આપણે જે ખમણીલું બનાવેલું છે ઘરે એ. હવે એને કરી નાખશું આપણે મિક્સ. આ છે સોયા સોસ, કોઈ પણ બેકરી તમને મળી જાય ને એ આપણે નાખવાનો છે આમાં, જેથી કરીને કલર અને સ્વાદ સારો આવે. આપણે નાખી દીધો સોયા સોસ, કરી નાખીએ મિક્સ. તમે જોઈ શકતા હશો કે થોડો કલર પણ આવી ગયો છે મંચુરિયન જેવો સૂપનો. તો આને આપણે દેવાનું છે, પાકવા દેવાનું છે થોડીક વાર માટે. જોઈ શકતા હશો કલર પણ હવે એ ગ્રેવી ટાઈપનો આવી ગયો છે. આ કલર સોયા સોસથી જ આવે, તો મતલબમાં સોયા સોસ 20 રૂપિયાનો આવે, લઈ લઈએ તો સારું પડે. અને આ આપણે ગ્રેવી થોડીક વાર રહીને એડ કરી દઈએ, જેથી કરીને આ પાકી જાય પછી એડ કરી દઈએ, જેથી કરીને રસો ઘાટો અને સ્વાદિષ્ટ બને. તો હવે આપણે આમાં આપણે જે ગ્રેવી બનાવવા માટેનો જે મસાલો છે એ આપણે એડ કરી દેવું આમાં. એમાં થોડું પાણી નાખીને નાખી, તમે જોઈ શકતા હશો આ રીતનું આપણે મંચુરિયનની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આમાં થોડુંક તળીએ ખાંડ ને એવું પડ્યું હતું એ આપણે મિક્સ કરીને હવે નાખી દેવાનું છે. હવે આને ઉકળવા દેવાનું છે થોડીક વાર માટે. આ તમે જોઈ શકતા છો ગરમ તો થઈ ગયું છે. અને આ જોઈ લો સૂપ આપણે મંચાવ સૂપ ટાઈપ જ બની ગયું છે. દેખાવમાં તો કેવું મસ્ત લાગે છે. હવે આમાં આપણે ગોળી એડ કરી દેવું.
ગોળીને આમાં મિક્સ કરી નાખશું અને પછી પાણી એડ કરવું પડશે. થઈ ગયું ને એકદમ દુકાન જેવું મંચુરિયન. આપણે રસાવાળું મંચુરિયન રાખવાનું છે એટલા માટે, બાકી તો મંચુરિયન રેડી જ છે. આમાં થોડાક અત્યારે ધાણા નાખી દેવું. આમાં થોડુંક પાણી એડ કરી દેવું. આપણે કરી દીધું છે એટલું પાણી એડ. હવે આને થોડીક વાર માટે પાકવા દેશું. પાકી જાય એટલે એની માથે આપણે થોડા ઘણા ધાણા નાખીને કોટિંગ કરી લેશું. તો ફાઇનલી આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. તેની માથે હવે આપણે નાખી દઈએ ફરીથી પાછા ધાણા. આમાં ધવાડાને કારણે તમને હરકો કલર તો નહીં દેખાતો હોય. તો ફાઇનલી મિત્રો જો મંચુરિયન કંઈક આવું બન્યું છે. કલરને તમે જોઈ શકો બધું. ને રસાવાળું કરવાનું હતું જુઓ તમે. તો આ છે ઘરે બનાવેલું મંચુરિયન. તો આપણે આ મંચુરિયન ટેસ્ટ કરશે આપણે બેન. કેવું બન્યું આપણને કહેશે. તો જો બેન ટેસ્ટ કરે છે કેવું બને એ કહેજો પાછા બેન. મસ્ત. તો મિત્રો તમે જોઈ શકતા હશો કે આપણે મંચુરિયન બનાવ્યું છે. તો એ મંચુરિયનની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો. અને આવા જ અવનવા વિડીયો તમને જોવા મળશે તો અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.